નમસ્તે મિત્રો. ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર અલગ અલગ થીમ થ્રુ સારું એવું રિટર્ન દરેક ઇન્વેસ્ટરો મેળવી રહ્યા છે. ત્યારે જે અલગ અલગ થીમ વિશે વાત કરીએ તો ડિફેન્સ ક્ષેત્રની થીમની અંદર વાત કરો કે પછી રેલવે સ્ટોક્સના થીમની અંદર વાત કરો કે પાવર જનરેશન કરતી કંપનીઓ છે કે ડિસ્ટ્રીબ્યુશન કરે છે એ ક્ષેત્રની પાવર જનરેશનની કંપનીઓ વિશે વાત કરીએ કે સાથે વાત કરો કે જે સોલાર રૂફટોપ ક્ષેત્રે પણ સારું કામ કરી રહી છે. એમ અલગ અલગ ક્ષેત્રની તમામ કંપનીના સેક્ટરમાં સારી એવી તેજી જોવા મળી કે આ તમામ ક્ષેત્રની અંદર સારી એવી તેજી દ્વારા ઇન્વેસ્ટરોએ સારું એવું રિટર્ન કમાવ્યું. હવે આવનારા ક્ષેત્રની સમયની અંદર કે સેમી કન્ડક્ટર ચીપ લેવલે કે જે ઘણા સમયથી આ ક્ષેત્ર પણ સારું એવું રિટર્ન આપી શકે એમ છે, પણ એની અંદર નવું ડેવલપમેન્ટ થઈ જઈ રહ્યું છે. કારણ કે ગવર્મેન્ટ મોદી દ્વારા પણ સારું એવું આ ક્ષેત્રને એક ભાર દેવામાં આવ્યો છે. એક ક્ષેત્ર સાથે બિલોંગ રહીને બે કંપનીઓ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી લોંગ ટર્મ જર્ની માટે તમને એક સારું રિટર્ન આપી શકે એવી કંપની બની રહેશે. એવી બે કંપની વિશે આ વિડીયોની અંદર વાત કરવી છે. તો વિડીયોની અંદર આગળ વધીએ છીએ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કે આજના એક ન્યૂઝ એવા જોવા મળી રહ્યા છે કે ઇન ઇન્ડિયા ધ ચીપ નેવર ડાઉન, કે ભારતની અંદર ચીપની શોર્ટેજ ક્યારે થશે નહીં એ માટે ગવર્મેન્ટ મોદી દ્વારા 85,000 એન્જિનિયર અને સાથે ટેકનિશિયનને રેડી રાખ્યા છે કે આ ક્ષેત્રની અંદર સારો એવો ડેવલપમેન્ટ થઈ શકે. કારણ કે આ ક્ષેત્ર એટલું અગત્યનું છે કે જે દરેક ક્ષેત્રની અંદર ખાસ કરીને ઓટો ક્ષેત્રની અંદર જે ઈવી ક્ષેત્રની બાઇક હોય, પેટ્રોલ ડીઝલની બાઇક હોય કે એમાં પણ ચીપ લેવલની જરૂર પડે. કોમ્પ્યુટરના કોમ્પોનેન્ટ્સની વાત કરો કે જે ચીપ લેવલનું પ્રોસેસર સુધીની ચીપ છે એમાં પણ જરૂર પડે. એની સાથે કોઈ પણ ડિવાઇસ કોમ્પોનેન્ટ્સની વાત કરો કે જેની અંદર પણ ચીપ લેવલનું કામની જરૂર પડતી હશે. એટલે કે આ સેમી કન્ડક્ટરની જે ચિપ્સ છે એનું પ્રોડક્શન કરતી કંપનીને તમામ કંપનીઓને તમારે ધ્યાન રાખવા જોઈએ. એમાંની બે કંપની જે અત્યારે લીડરશિપ તરીકે કામ કરી રહી છે અને આ ક્ષેત્રની હજુ શરૂઆત છે. જેમ કે દાખલા તરીકે 2018ની અંદર પણ શોર્ટેજ જોવા મળી હતી ચીપ લેવલે, કે આ 18ની અંદર ઓટો ક્ષેત્રની કંપનીની અંદર સારી એવી ચીપ લેવલની શોર્ટેજના હિસાબે પણ ત્યાં પણ સારો એવો શેરના ભાવમાં ડાઉનફોલ જોવા મળ્યો હતો કે જે ચીપ લેવલની શોર્ટેજ હતી એ ફરી વખત ઇન્ડિયાની અંદર ન જોવા મળે. એટલા માટે પણ મોદી સાહેબ દ્વારા પણ સારો એવો ભાર સેમી કન્ડક્ટર ક્ષેત્રે દેવાઈ રહ્યું છે. એમાંની એક કંપનીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે કંપનીના ન્યૂઝ બેઝ વિશે વાત કરી કે કેન્સ ટેકનોલોજી જે કંપનીનું નામ છે, કે જે કંપનીએ પોતાના તેલંગાણા ટુ ગુજરાત સોર્સ દ્વારા જે ન્યૂઝ જોવા મળે છે કે જે 2850 કરોડનું રોકાણ કરશે. ક્યાં તો કે ગુજરાતના સાણંદમાં. આ સિવાય કેન્સ ટેકનોલોજી દ્વારા પણ તેના આ જ મહિનાની અંદર સપ્ટેમ્બર મહિનામાં 8% જમ્પ જોવા મળ્યો હતો કે જે સેમિકન્ડક્ટર યુનિટ વિશે ગુજરાતમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના હતા એમાં એને એપ્રુવલ મળેલી હતી કે જેની અંદર 3300 કરોડનું રોકાણ એ આપણા ચીપ લેવલે એ ગુજરાતની અંદર કરી રહી છે કે જેની અંદર એ 6 મિલિયન ચીપ પર ડે પ્રોડક્શનનો ટાર્ગેટ રાખી રહી છે. કે જે શેર છે એની વાત કરી છું કેન્સ ટેકનોલોજી, કે જે કંપનીના શેરનો ભાવ અત્યારે 4662 રૂપિયા જોવા મળી રહ્યો છે કે 5 વર્ષના ચાર્ટ પેટર્ન ઉપર આ કંપનીએ એના શેર હોલ્ડરોને 5 ગણા પૈસા પણ કરેલા છે. હાલની દ્રષ્ટિએ શેર એ વેલ્યુએશનમાં ઘણો મોંઘો શેર જોવા મળે છે અને સાથે એનું માર્કેટ કેપ જોઈએ તો એવરેજ આ 30,000 કરોડનું આ કંપનીનું માર્કેટ કેપ પીની દ્રષ્ટિએ વેલ્યુએશનમાં ઘણો મોંઘો શેર છે. સાથે કંપનીના એક વર્ષનું હાઈ જોશો તો 5380 સુધી શેર ગયેલો છે. આ કંપની એવી છે કે પોતાનું પ્રોડક્શન અત્યારે કરી રહી છે કે એક નવા પ્લાન્ટ શરૂ કરી રહી છે. એટલે કે પ્રોડક્શન થતા એને શરૂ થતા અને ડિસ્ટ્રીબ્યુશન થયા પછી સેલિંગ થતા એને મિનિમમ 2 થી 3 વર્ષ પણ થઈ શકે, પણ લાંબા ગાળાની પણ પ્રોસેસ છે. પણ આ એક ક્ષેત્ર એવું છે કે જે તમને લોંગ ટર્મ સ્ટોરી માટે વિચારતા હોય સ્ટોક્સ, તો સેમી કન્ડક્ટર ક્ષેત્ર છે એ સારું એવું મોટું થઈ શકે અને સાથે પ્રોડક્શન ઇન્ડિયામાં થશે તો સાથે આવનારા સમયની અંદર પણ એ ગ્લોબલી લેવલે પણ બિઝનેસ કરી શકે એવું કંપની જો ભાર મૂકી શકાય તો એ કેન્સ ટેકનોલોજી છે. આ કંપની ખાલી સેમિકન્ડક્ટર લેવલે પણ કામ નથી કરતી. આ સિવાય આ કંપની છે એ એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પ્રોવાઈડ કરે છે કે આઈઓટી સોલ્યુશન અનેબલ, કે જેની ઉપર આ કંપની ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કંપની છે. જે કંપનીના બીજા પ્રોડક્શન વિશે વાત કરીએ ક્યાંક ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનિકના પ્રોડક્શન તૈયાર કરે છે કે જેની અંદર ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રીયલ, એરોસ્પેસ, ડિફેન્સ, આઉટસ્પેસ, ન્યુક્લિયર ક્ષેત્રે, મેડિકલ, રેલવે અને સાથે ઇન્ટરનેટ એટલે આઈઓટી ક્ષેત્રે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર ક્ષેત્રે પણ સારું એવું કામ કરી રહી છે. સાથે એનું ખાસ અલગ અલગ સેક્ટર વાઇઝ પ્રોડક્શનની અંદર વાત કરીએ કે અત્યારે ઓટોમેટિક ક્ષેત્રે 29% પ્રોડક્શન અને સાથે સારું એવું પ્રોડક્શન એનું એરોસ્પેસમાંથી પણ 55% 2025 ક્વાર્ટર 1ના રિઝલ્ટ પ્રમાણે જોવા મળે છે કે ડેટા મુજબ જોવા મળે છે.
આ સિવાય બીજી એક વાત કરીએ તો કંપનીના પ્રોડક્ટ્સ વિશે જ સમજીએ કે ઓટોમેટિક ક્ષેત્ર કેવું પ્રોડક્શન કે જે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર કે ફોર વ્હીલરના પાર્ટ્સની અંદર વાત કરું કે એલઈડી હેડપંપ હોય, સ્વિચ હોય, કે પછી વાત કરી કે બીસીયુ માસ્ટર હોય કે જે ત્યાં જે મોડ્યુલ બનાવતી હોય. આ સિવાય બીએલઈ મોડ્યુલની અંદર વાત કરું કે ઈવી ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર પણ આનો ઉપયોગ થતો એવા પ્રોડક્શન આ કંપની બનાવે છે. સાથે રેલવે ક્ષેત્રના પાર્ટ્સની અંદર વાત કરું કે રિસીવર છે કે કાર્ડ ફાઇલ છે કે આ કંપની પોતાની આ તૈયાર કરતી કંપની છે. આ સિવાય બીજી વસ્તુની અંદર વાત કરીએ તો આ કંપની મેડિકલ ક્ષેત્રે પણ ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. સાથે આઈઓટી, આઈટી અને એરોસ્પેસ અને સાથે આઉટસ્પેસની સ્ટ્રેન્થની વિશે વાત કરીએ કે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ છે જેની અંદર સોનાર અને મિશન ક્રિટિકલ પ્રોડક્ટ્સ જે કહીએ આ અલગ અલગ પ્રોડક્ટ્સ આ કંપની તૈયાર કરે છે. સાથે આ ક્ષેત્રનો આ કંપનીને સારો એવો અનુભવ છે. સાથે બીજું વાત કરી કે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે કે પ્રમોટરોનું હોલ્ડિંગ જૂન 2023ની અંદર 63.57 હતું, પણ હાલની દ્રષ્ટિએ 57.83નું હોલ્ડિંગ કરી રહ્યા છે કે જેની અંદર સારું એવું થોડું એવું પ્રોફિટ બુકિંગ પ્રમોટરો દ્વારા થયેલું છે. પણ એ જ ને આપણે માઇનસ પોઈન્ટ અત્યારે નહીં ગણાવીએ, સાથે પ્લસ પોઈન્ટ એ પણ બની શકે કે 7.96નું એફઆઈનું હોલ્ડિંગ હતું એ હાલની દ્રષ્ટિએ ડબલ 14.27નું એફઆઈનું હોલ્ડિંગ થયેલું છે. એટલે કે જે કોઈ માલ વેચાણ હતો એ એફઆઈ દ્વારા પણ ખરીદાયેલો છે. અને સાથે ડીઆઈના હોલ્ડિંગની વિશે વાત કરી કે 13.12નું હતું એ હાલની દ્રષ્ટિએ 17.88 સુધી જમ્પ કરેલું છે. અને સાથે પબ્લિક છે, આપણી જેવી રિટેલ પબ્લિક છે, એના પોતાનો માલ છે એ વેચીને 10% બેઝમાં હોલ્ડ કરી રહી છે. અને સાથે ક્વાર્ટરલી રિઝલ્ટની યારે કમ્પેર કરીએ તો સેલ્સ છે એ જૂન 2023માં 297નો એવરેજ 300નો જે અત્યારે 500 કરોડનો સેલ્સ જોવા મળે છે. સાથે પ્રોફિટની અંદર વાત કરીએ કે એક વર્ષ પહેલા 25 કરોડનો પ્રોફિટ ક્વાર્ટરલી થતો હતો એ અત્યારે 51 કરોડનો પ્રોફિટ થાય છે કે 4.24નું ઈપીએસ હતું અર્નિંગ પર શેર જે હાલની દ્રષ્ટિએ 7.94 સુધી ગયેલું છે. સાથે રિઝર્વની અંદર વાત કરીએ તો કંપનીની પાસે રિઝર્વની અંદર જે જૂન 2022માં 156 કરોડનું રિઝર્વ જોવા મળતું. ખાસ મિત્રો સમજો કે કંપની કેટલો પ્રોફિટ કરી જમ્પ પોતાનું રિઝર્વ વધારી રહી છે કે જે 156 કરોડનો ફક્ત રિઝર્વ ધરાવતી હતી હાલની દ્રષ્ટિએ 2423 કરોડનું કંપની પાસે સારામાં સારું રિઝર્વ છે. કેન્સ ટેકનોલોજી લોંગ ટર્મ જર્ની માટે જ્યારે ઘટાડો મળે સારા એવું ભાવમાં વેલ્યુએશનમાં હાઈ છે એટલે તો જેટલો ડાઉનફોલમાં તમને આ શેર મળે તો લોંગ ટર્મ સ્ટોરીમાં વિચારતા હોય તો આ કંપનીને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછી સેકન્ડ નંબરની કંપની વિશે વાત કરીએ સેમિકન્ડક્ટર ક્ષેત્રે સારું એવું કામ કરી શકે કે અનુભવી સારું એવું મેનેજમેન્ટ ગ્રુપ અને સારું એવું વેલ્થ વાળી ધરાવતી ગ્રુપ હોવું જોઈએ કે એમાંનો જે શેર છે સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડ કે જે કંપનીના શેરનો ભાવ 689 રૂપિયા જોવા મળી રહ્યો છે. આજના દિવસે સારો એવો જમ્પ એના શેરના ભાવમાં જોવા મળ્યો. સાથે બીજું કે માર્કેટ કેપની દ્રષ્ટિએ કંપનીનો શેર માર્કેટ કેપ છે એ 1 લાખ કરોડ ઉપરનું ધરાવે છે એટલે કે લાર્જ કેપ કહી શકીએ એવી કંપની અને 70ના પીવી ઉપર થોડું વેલ્યુએશનમાં આપણને થોડી મોંઘી લાગે છે. 783 સુધી આ શેરનો ભાવ હાઈ ગયેલો છે અને 359 સુધીનો એક વર્ષનો લો છે. આ કંપનીનું પ્રોડક્શન આ ક્ષેત્રે પણ સારું એવું થઈ શકે એમ છે કે એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ ગુજરાતની અંદર પણ જોવા મળે છે કે જે સેમિકન્ડક્ટર વર્ક્સ નું યુનિટ છે એ ગુજરાતમાં સ્થાપવા જઈ રહી છે કે જેની અંદર કંપની છે એ કંપની 7000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ખાસ બીજી વસ્તુ એક ધ્યાન દોરવાની કે આ કંપની છે મુરગુપ્પા ગ્રુપથી બિલોંગ કરતી કંપની છે કે જે મુરગુપ્પા ગ્રુપ એ ખાસ સાઉથનું એક બહુ મોટું ગ્રુપ છે કે રીતે બિરલા છે, અદાણી છે, અંબાણી છે એ રીતે સાઉથની ઇન્ડિયાની અંદર આ ગ્રુપનું એક સારું એવું નામ છે. તમે ગૂગલની અંદર સર્ચ કરીને પણ જોઈ શકો છો. આ કંપની સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને લોંગ ટર્મ સ્ટોરી કે જેની પાસે સારું એવું અનુભવ અને મેનેજમેન્ટ સારું છે એવી દ્રષ્ટિએ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને ગુજરાતની અંદર સાણંદની અંદર 7600 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે કે જેની અંદર જેવી પણ થયેલી છે એટલે કે પાર્ટનરશિપ પણ સીજી પાવરની પાર્ટનરશિપ થયેલી છે. રેન્સી ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન કે જાપાનની કંપની સાથે પણ પાર્ટનરશિપ આ ક્ષેત્રે ચીપ લેવલનું પ્રોડક્શન થઈ રહી છે. તો કંપનીની બીજી એક વસ્તુ સમજીએ કે કંપનીનું પ્રમોટરોનું હોલ્ડિંગ કે જેની અંદર સારું એવું હોલ્ડિંગ અત્યારે કહી શકીએ કે 58.09નું હાલની દ્રષ્ટિએ અને 14.64 એફઆઈનું હોલ્ડિંગ અને સાથે ડીઆઈનું હોલ્ડિંગ 11.09 અને સાથે પબ્લિક છે એ 16.19ના હોલ્ડ કરી રહી છે એટલે કે ડિસેન્ટ એટલે સારા એવા એફઆઈ ડીઆઈનું હોલ્ડિંગ પણ છે.
અને સાથે રિઝર્વની દ્રષ્ટિએ એવા કંપનીને સમજીએ તો 2712 કરોડનું કંપનીની પાસે રિઝર્વ પણ જોવા મળે છે. અને સેલ્સની દ્રષ્ટિએ આ કંપનીને ક્વાર્ટરલી ચેક કરીએ તો અલગ અલગ ક્ષેત્રની અંદર પણ આ કંપની કામ કરે છે કે પાવર જનરેશન ક્ષેત્રે પણ આ કંપનીનું સારું એવું કામ છે કે જેની અંદર સેલ્સ કરતાં હાલની દ્રષ્ટિએ 2228 કરોડનું કંપનીનું સારો એવો સેલ્સ છે. અને સાથે કંપનીનું પ્રોફિટ છે એ ક્વાર્ટરલી 241 કરોડ કમાય છે. બંને કંપની સેમિકન્ડક્ટર બાબતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય તો આ બંને કંપનીને તમારે સ્ટડી કરીને ધ્યાનમાં રાખવી જોઈએ કે લોંગ ટર્મ સ્ટોરી માટે વિચારતા હોય તો આ શેરને તમારે એક ધ્યાનમાં રાખવા જોઈએ. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.